પેલી રાજુ ભમ્મર વાળી વાત નથી? હા ઈ છે ને, ઈ જ છે ને. ઘેર કોઈ નથી, અમદાવાદથી ફોન કરાયો રાહુલભાઈ અમદાવાદથી ઘેર કોઈ નથી, લોકેશન મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પોણા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા રાજુ ભમ્મર દ્વારા કીર્તિ પટેલ અને નૈના બારૈયા સામે ફરિયાદ નોંધાઈ હતી। આજથી થોડાક સમય પહેલા રાજુ ભમ્મરનો નૈના બારૈયા સાથે લિવ ઇન રિલેશનશિપનો કરાર થયો હતો। જો કે રાજુ ભમ્મરના આક્ષેપ હતા કે અવારનવાર નૈના બારૈયા તેમને હેરાન પરેશાન કરતી હતી, માનસિક ત્રાસ આપતી હતી અને કીર્તિ પટેલની મદદ લઈને તેમને ડરાવવામાં આવતો હતો। આ બાબતને લઈને ખંડણી તેમજ બ્લેકમેલિંગ સહિત જુદી જુદી કલમો હેઠળ આ ફરિયાદ પૂણા પોલીસ સ્ટેશન ખાતે થોડાક સમય પહેલાં નોંધાવવામાં આવી હતી, જેના સંદર્ભમાં પૂણા પોલીસે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરી। ત્યારબાદ ભાવનગર ખાતે રહેતી સસ્પેન્ડેડ પોલીસ કર્મી નૈના બારૈયા, જે પોતાના ઘરે સવારે હતી, પોલીસ આવવાની છે તે પ્રકારની તેને માહિતી મળતાની સાથે જ તે ઘરેથી ફરાર થઈ ગઈ। સવારથી જ પોલીસનો પહેરો આ જે નૈના બારૈયા છે તેના ઘર બહાર હતો। પોલીસ જોકે હજી સુધી તેના સુધી પહોંચી શકી નથી ને આજે રાજુ ભમ્મરના કેસ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ નૈના બારૈયા સામે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ ચૂક્યો છે, જે તેને સસ્પેન્ડ પણ ફરજ પરથી કરવામાં આવ્યો હતો। ત્યાર પછી જે તેણે કીર્તિ પટેલ સાથે મળીને જે ષડયંત્ર રચ્યું ને આ કેસના ફરિયાદી દ્વારા જે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, ત્યારબાદ કીર્તિ પટેલ અને નૈના બારૈયા સામે હવે પોલીસે સકંજો કસ્યો છે। કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે, તેને પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે મોકલ્યા છે, જ્યારે નૈના બારૈયા હાલ પોલીસને હાથ તાળી આપીને ફરાર ચાલી રહી છે। તેને પકડવા માટે પણ સુરત પોલીસે ભાવનગરમાં ધામા નાખ્યા છે ને કાર્યવાહી તેજ કરી છે। જોવાનું રહ્યું ક્યાં સુધી નૈના બારૈયા ભાગે છે અને અંતે ક્યારે પોલીસના હાથે ઝડપાય છે। પરંતુ આ જે ચકચારી બનાવ સામે આવ્યો હતો, જેમાં ખંડણી, બ્લેકમેલિંગ સહિતની જે ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયા હતા, તે મામલે હવે પોલીસે તપાસ તેજ કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।